जय जवान जय किसान। तो आज આપણે વાત કરીશું કે જો જીરાની અંદર કાયમી ઝાકળ આવે તો કયા પગલાં લેવા, તો એના વિશે આપણે આજે વાત કરીશું। જો જીરાની અંદર કાયમી ઝાકળ આવતી હોય અને ઝાકળ બેસી જતી હોય તો 50 દિવસનું જીરું જો તમારું થયું હોય તો તમે આ સલ્ફર આવે 80% WDG, આ કોઈપણ પ્રકારનો દાણો બારતું ને અને 50 દિવસનું જીરું થયું હોય તો પણ તમે એનો છંટકાવ કરી શકો। અને આ ઠાર ઝાકળમાં સૌથી સારું રિઝલ્ટ આપે આ, કારણ કે જો રોજ ઝાકળ આવે તો આપણે પ્રવાહી ફૂગનાશક પછી કાયમી 2-4 દી છાંટવા ન પરવડે, પણ આનો તમે વસી એકાદ છંટકાવ કરો અને 1 કિલામાંથી લગભગ 15 થી 20 પંપ તમે કરી શકો, પછી જે પ્રમાણે તમારે જીરાની એજ હોય એ પ્રમાણે। અને આના આરે તમે કાર્બનડિઝમ અને મેન્કોજેબ એ પછી તમે સાફ લ્યો કે સેફિલાઇઝર કે કોઈ પણ સારી કંપનીનું એ ભેગું નાખી દેવાનું। ને જો આ જીરાની અંદર કાલ છંટકાવ કર્યો, જીરું એકદમ હાઈ ક્લાસ કડક થઈ જાય, કડકે થઈ જાય ને ઠાર ઝાકળ પણ નથી બેસતા અને દાણો તાત્કાલિક છે એ સડાવ થવા માંડે। એટલે આનું બહુ સારું રિઝલ્ટ છે, પણ એક યાદ રાખવાનું કે WP ન લેવાનું, WDG લેવાનું। WP છે ને એ હજે મોડું છાંટવાનું આવે, એ 80 દી પછી તમે છાંટી શકો, અને WP છે ને WDG અને 50 દી પછી પણ છંટકાવ કરી શકો। WP છે એ થોડુંક જીરાને વહેલું વારે અહીં, ને આ ઠાર ઝાકળ માટે સારું પ્રોટેક્શન કરે। અને ઓલી ફૂગનાશક જે પ્રવાહી આવે એ પણ વચ્ચે છંટકાવ કરતું રહેવાનું, પણ જો રોજ ઝાકળ આવે ને તો પછી આ સસ્તો ને સારો ઉપાય WDG સલ્ફર 80% અને ડાઇથેન અથવા તો કાર્બનડિઝમ જે આ સાપ કે સેફિલાઇઝર આવે એ તો સારું। પછી આગળના વિડીયોમાં આગળની વાત કરીશું જીરા વિશે।